અને ઘણીવાર જીવનમાં બને સાહેબ, દરેક ઘરમાં એકાદ દીકરી એવી હોય ને એને આખી જિંદગી જતું જ કરવું પડે. એટલું બધું જતું કરે, એની સાથે અત્યાચાર થાય, એની સાથે ભયંકર મુશ્કેલી આવે. પોતાના જ પરિવારના લોકો એને જીવનમાં કઈ બરબાદી કરવા બાકી ના રાખે, છતાંય સમય એ દીકરીના મુખમાંથી એક જ શબ્દ નીકળે, ભલે એ જાણે ને ઠાકર જાણે, છોડી દો એને. ભગવાન દ્વારિકા નાથે કીધું, અર્જુન ભલે દ્રૌપદી છોડી દે, અને જીવનમાં ધ્યાન રાખજો, તમે જેને દંડ કરો છો ને એનો સમય બહુ ઓછો હોય છે, ભગવાન જેને દંડ કરે છે એનો સમય બહુ મોટો હોય છે સાહેબ. હા, બધી જ બાજુથી જિંદગીમાં હારી જઈએ ને કોઈ રસ્તો ના મળે ને, જીવનમાં ધ્યાન રાખજો, ભગવાન પર છોડી દેજો સાહેબ. જે ન્યાય કરવામાં અને જે દંડ કરવામાં અને જે કરવામાં આપણે કોઈક વાર ભૂલા પડી જઈએ છીએ, ભગવાનનો દંડ એવો હોય છે ને, એક નહીં અનેક જન્મ સુધી વ્યક્તિ થાકી જાય છે તોય છૂટતો નથી સાહેબ.